સમાચારની શરૂઆત કરીએ। ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। આણંદ જિલ્લામાંથી પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે। સી.આર. પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે। કાંતિ સોઢાના નામને લઈને ચર્ચાઓ જાગી છે। ભાજપમાં જોડાવા અંગેની અટકળો તેજ બની છે। ખંભાત બેઠક પરથી ચૂંટાયેલા એમએલએ રાજીનામું આપી શકે છે। ખંભાત પરથી ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપી શકે છે અને સી.આર. પાટીલની હાજરીમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે। કાંતિ સોઢાના નામે લઈને ચર્ચા હાલ તેજ બની છે। ભાજપમાં જોડાવા અંગે અટકળો તેજ બની રહી છે। તો ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે। આણંદ જિલ્લામાંથી પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે। સી.આર. પાટીલની હાજરીમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે। કાંતિ સોઢાના નામને લઈને ચર્ચાઓ તેજ બની છે। અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ગૌતમ, ગુજરાત કોંગ્રેસને હવે વધુ એક ઝટકો લાગી શકે છે। પૂર્વ ધારાસભ્ય હવે ભાજપમાં જોડાઈ શકે છે સી.આર. પાટીલની હાજરીમાં। શું અપડેટ મળી રહ્યા છે? નેહા, એક વાત ચોક્કસ રીતે જાણવા મળી રહી છે કે કાંતિ સોઢા પરમાર જે છે તે પૂર્વ ધારાસભ્ય છે અને તે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાય તે પ્રકારની પ્રબળ શક્યતા જે છે તે જોવા મળી રહી છે અને તેઓ અત્યારે હાલ કમલમ ખાતે પણ પહોંચી ચૂક્યા છે। અત્યારે હાલ પ્રદીપસિંહ સાથે તેઓ બેઠા છે અને ટૂંક સમયની અંદર કેસરીઓ ધારણ છે તે કરશે। પરંતુ જ્યારે આ સમય એવો છે કે આમ જોવા જઈએ તો કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય તે ચૂંટણીના સમયે ભારતીય જનતા પાર્ટી છે તે જોઈન કરતા હોય છે કે પોતાનો પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરતા હોય છે અથવા તો રાજ્યસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ તોડજોડની રાજનીતિ છે તે જોવા મળતી હોય છે। પરંતુ આ એવા સમયે તોડજોડની રાજનીતિ છે તે જોવા મળી રહી છે કે અત્યારે હાલ આવનારા દિવસોની અંદર સહકાર ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે તે પદાર્પણ કરી રહ્યું છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી સહકાર ક્ષેત્રમાં પણ આગળ વધે તે નેમ સાથે એક મહત્વની રણનીતિ છે તે ઘડી રહ્યું છે। જેમાં અંતર્ગત તાજેતરમાં જ પ્રદેશ ભાજપની જે કારોબારી જે બેઠક છે તે યોજાઈ હતી તેમાં સહકાર સમિતિનું એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક સહકાર સંમેલનો કેટલા થયા છે અને તે અંતર્ગત કેટલા લોકો સહકાર ક્ષેત્રમાં જોડાયેલા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને તેમાં કેટલી સહકાર સંસ્થાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટી છે તે અંતર્ગત એક પ્રેઝન્ટેશન પણ હતું અને તેમાંના કહી શકાય કે જે કાંતિ સોઢા પરમાર છે તે સહકારી આગેવાન પણ છે। અમૂલ સાથે તેઓ સીધી રીતે જોડાયેલા છે। અમૂલ જે મિલ્ક ફેડરેશનની અંદર તેઓ ડાયરેક્ટરની ભૂમિકા પણ અદા કરી ચૂક્યા છે અને તેઓ વિધિવત રીતે આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરે તે પ્રકારની પણ પ્રબળ શક્યતા જે છે તે જોવા મળી રહી છે। એટલે કે આમ જોવા જઈએ તો સહકાર ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટી અમૂલ ફેડરેશન થકી તેઓ આગળ આવે અને તેમાં પણ એક મત જે કિંમતી હોય છે અને તે અંતર્ગત કાંતિ સોઢા પરમાર જે છે તેમનો પણ મત મળે અને સહકારમાં પણ જે ભારતીય જનતા પાર્ટી છે તે ક્રાંતિ કરે તે નેમ સાથે હવે સહકાર ક્ષેત્રમાં પણ સહકારી આગેવાનો હોય અને તેઓ પૂર્વ ધારાસભ્ય હોય તેમને પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરાવી રહ્યા છે અને તેમાંના જે કાંતિ સોઢા પરમાર છે તે આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે અને તેઓ જે પોતે કોંગ્રેસ સાથે ઘણા સમયથી રહ્યા છે, કોંગ્રેસ દ્વારા તેમને અનેક પ્રકારની જે સેવા પણ આપી છે, તેઓ ધારાસભ્ય તરીકે પણ કોંગ્રેસમાંથી રહ્યા છે, પરંતુ તેઓ આજે કોંગ્રેસને અલવિદા કહેશે અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે। જી બિલકુલ ગૌતમ, વાત કરવામાં આવે તો જે પ્રકારે વિધાનસભામાં આપણે જોયું છે, વિધાનસભામાં કોંગ્રેસ ખૂબ જ ખરાબ રીતે તેની હાર થઈ અને હવે વધુ એક વખત જ્યારે ભાજપ 2024ની તૈયારીઓ કરી રહ્યું છે અને તેવામાં આ સમાચાર ખૂબ જ મોટા કહી શકાય। પ્રદીપસિંહ વાઘેલા સાથે પણ કાંતિ સોઢાની જે સારી વાતચીતો છે તે ચાલી રહી છે અને વધુ એક આ ઝટકો કોંગ્રેસને 2024 પહેલા લાગી શકે। ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની તાજેતરમાં પ્રાદેશિક કારોબારી છે તે યોજાઈ હતી ને તેમાં 26માંથી 26 બેઠકો એટલે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને હેડ્રિક મળે તે પ્રકારની નેમ સાથે આગળ વધી રહ્યા છે અને તેમાં પણ હવે રેકોર્ડ બ્રેક પરિણામની પણ વાત ચર્ચા કરાઈ હતી। સાથે સાથે તેમાંથી જે કારોબારી જે યોજાઈ હતી અને તેમાં કારોબારીની અંદર ભારતીય જનતા પાર્ટી સામેના પક્ષની જે ડિપોઝિટ કેવી રીતે ડૂલ થાય તે પ્રકારની પણ રણનીતિ ઘડી રહ્યું છે। ત્યારે રણનીતિની શરૂઆત સમાન પણ આજે કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય જે છે તેઓને હવે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહી છે। એટલે કે સહકાર ક્ષેત્રની અંદર પણ જે આગેવાનો હોય અને સહકાર ક્ષેત્રમાં પણ મજબૂત દાવેદાર હોય તેઓને પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરાવી રહ્યા છે। સાથે પૂર્વ ધારાસભ્યોને પણ જોઈન કરાવી છે કે જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનું જે એક લક્ષ્યાંક છે કે આવનાર દિવસોની અંદર 2024 લોકસભાની ચૂંટણી છે તે આવી રહી છે અને જો કે 2017ની વાત કરવામાં આવે તો 2 જ બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને જે આણંદ જિલ્લામાંથી મળી હતી, પરંતુ 2022માં એક નવો વળાંક જે છે તે જોવા મળ્યો અને 2022ની અંદર 5 બેઠકો જે ભારતીય જનતા પાર્ટીએ
ની સાથે એટલે કે 5 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી અને તેમાંથી 2 બેઠકો જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ હતી. એટલે કે આમ રિવર્સ પરિણામ જે છે તે પણ આ બેઠકની અંદર જોવા મળ્યું હતું. પરંતુ વધુ એક વખત આ પ્રકારની એટલે કે તોડજોડની રણનીતિ જે છે તે ચૂંટણી પહેલા જ જોવા મળી રહી છે. અત્યારે હાલ ન તો રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, ન તો વિધાનસભાની ચૂંટણી આવી છે, ન તો લોકસભાની ચૂંટણી આવી છે, પરંતુ અમૂલની ચૂંટણી આવી રહી છે અને તેમાં પણ આ મહત્વનું જે પ્રદાન પણ કરી શકાય અને તે માટે થઈને કાંતિ સોઢા પરમારને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહી છે. એટલે કે સહકાર થકી પણ આગળ વધી શકે તે પ્રકારની નેમ છે. ત્યારે હવે 2024માં પણ સીધો ફાયદો મળે તે પ્રકારની પણ ભારતીય જનતા પાર્ટીની આ એક રણનીતિ સમાન ગણી શકાય છે અને તેની શરૂઆત જે છે તે જોવા મળી રહી છે. કારણ કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, તેમાં 400 દિવસનું જે સમય જે છે બાકી હોવાની વાત જે છે તે પણ કરવામાં આવી હતી અને તે અંતર્ગત હવે તે સમય આધારિત ભારતીય જનતા પાર્ટી જે છે તે એક બાદ એક પોતાની જે કાર્યશૈલી થકી આગળ આવી રહી છે, પોતાની રણનીતિ ઘડી રહી છે અને તે અંતર્ગત આ રણનીતિનો ભાગ પણ હોઈ શકે છે અને તે અંતર્ગત પૂર્વ ધારાસભ્યો જે છે તે ચૂંટણી પહેલા પણ જોઈન કરી શકે છે. જી બિલકુલ ગૌતમ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. પૂર્વ એમએલએ કાંતિ સોઢા ભાજપમાં જોડાશે.